ફરીથી હિસાબ કર. ફરીથી હિસાબ કરો. હો મન ના લેવાના ને કરતા. હું તો હું કેવું છું ખબર અરે પૈસા કરો છે મોરે કેવું એની જમીન પડી રહી છે ને પૈસા દે ઉધાર આપણે લઈ લઈએ હરો ઉધાર આલવી છે હો તમે જોયો ને અસ્કરે છોકરા આયા જમીન ઉપર. જમીન ઉપર આવ્યો ને આ ગોટાળો ઈ મત કર્યો છે. જમીન લેવી છે. લેવી નહીં પડી હું કા મેલો છે વાવક એટલે તું કીએ મારે કરવાનું અમાર કે જાણો જ ના બોજે તારે શું જોવાનું આવે છે. અરે વિરમ બાવળિયા ઉગી ના કરતા હા અરે કને જોઈ લઉં તારે શું જોવાનું આવે છે. હું તો શું કહી નાખ્યું પડી રહી છે જમીન એ તારા બાપનું શું જાય છે એમાં? આપણે શું મફત જમીન લેવી છે ઉધારના પૈસા લેવા છે અલે ઉધારના પૈસા વાત સાચી પણ અરે નહીં મોની એવા તું હું કા લોહી પીવું છે સખી જમીન તૈયાર વસ્તી વાતો કરે કે જોજે જમીન છે એવી પડી રહી પણ હવે ખબર નહીં પડતી બે જણવાન નહીં પોણી એની વાતો કરા અમાર બધે ખબર પડે છે. બીજું કોઈ નહીં. તલાવાની પાટો લેવી છે. અને પૈસા છે મોસાલા છે એના પૈસા પટી ગયેલા જમીન હાલ દી કે ઓય અલે બેના તૈણ આલ્યા છે નહીં ઓછા આલ્યા પૈસા લેવાનું કશું નહીં ને કરતું હિસાબમાં તોય તૈણ આલ્યા કાગળિયું શું ગયું હિસાબનું કાગળિયું કા ફાડી નાખ્યું અમને પૂછ્યું તું. બધા શું નોકરી કરી છે તમે ઓહો નોકરી કર્યા વગર પૈસા લેવા આવ્યો છે. એના કરતા પછી ફાઇલ બનાવ્યો તો સારું અને કાગળિયા કરતા. ફાઇલ હને કાગળિયોની એ કાગળિયાનું બધું બતાવો. હિસાબ ફરીથી બોલાવો પેલા બોડાનનું બોલાવો. ઓવે. કાગળિયાને આ લોતોય બે ભેગા થઈને માર્યો છે. નકર ગામમાં કોક નવું થઈ જાય. અમાર તો હિસાબ જોવો ચોખ્ખો બીજું કશું નહીં જોતું. આમ શંકરદાય તો સારું કર્યું છે વીરમ તમારું આવ. કોઈ ખોટું નહીં કર્યું એક નંબરનો લુચ્ચો છે બધી ખબર છે મને. આનું કર્યું છે. અરે, નકર. ટૂંકી ગરદન કોઈ ઓછો નહીં રહ્યો. તું તો બંધ થઈ જા. બધા પૈસા પાછા બધા તો કે હજી તો હિસાબ કરવો ને પૈસા પાછા માંગવાનો પાછી. અમાર કાગળિયું જો નકર કાલ કોક નવું થઈ જાય ગામમાં. કાગળિયું લઈને આવજે અમારી અને હિસાબ તો ફરીથી કરવાના આજ કે તો કાલ. શંકરિયાને હવે કહેવું પટી જો હિસાબ. ચાલ પટી ગયું એટલે શંકરદાન ભેગા થજો અમારે લેવા દેવા કોઈ નહીં કાગળિયું ફાટી હે તને ખબર પડી લે તને નોકરી કરી હતી ગયું એરા કે કાગળિયું ફાડી નાખ્યું એટલે કાગળિયું ફાડી કાલે અમારે ફાડી નાખી લે તું તો હરખી જો અન્ય નોકરી નહીં કરવા દીધી નોકરી તો છતી કરા હજી હિસાબ બાકી છે. અમાર તો જો હિસાબનું કાગળિયું જો અમે કોકનું ગામમાં વતાવશું ને તાણે મને ખબર જ પડશે. હા. આટલા પૈસા આલ્યા અને બે દાડામાં પટી જાય ખબર જ ના પડી. શંભુપાન બતાવશું એટલે બધું કહી દે ઓવે. એ શંભુભાઈ તમારા જેવા કહો હાઉ, શંભુબાન ખબર પડે છે એટલે આપણા જેવા. હા એમાં તો કાગળિયું આલવા ના પાડે હા. અમે એ લાકડો લડોમણો છે હડિયો કરી નહીં જા હવારે વેલો નો ચોરીઓ તમાર કરવાની અને લોક લાકડાનો હમણાં આ ખરા. શંકરીઓ હળિયો કરી દેતા એ નહીં દેખાતું તારે? અને પેલા શંભુબા ખરા ને કાગળિયો વર બતાવી દે રાખજે. અમાર જ્યાર સુધી હિસાબનું કાગળિયું નહીં આવે ને તાર સુધી ગામમાં કોઈ ની મજા નહીં આવે. વર રાખજો. એ તો બીજું બને આલી દેજો હું બીજું બનાવી લે હનુ રે કાગ સિવાયનું કાગળિયું છતાંય મજા નહીં આવે. બોલ પાછો. કૂતરા તું તો તને ફાડી નાખશું. આ તો જોક બકાઈ ગયા છે ભણ્યા નહીં એમાં. હાઉ, હવે તું તાર કાગળિયું આલ દે. અમને બધે ખબર અને પેલો પડે છે. બેઠો જોક ચો ઘેર આવી રહ્યા તરાવતો હશે પાછો એ રે. બાપા, એ તો એક નંબરનો કૂતરો છે. સાઠમાં રોટલો નાખ્યો નહીં કે દોડીને આવ્યો નહીં. હું તો હું કહું છું તને કહું. મેલ બડા મેલ પેલો જે ઓળખતો નહીં વિરમજી મફાજી દાલાજી. પેસાર ખરી ને પેસાર એ સળાવે છે. અને પછી હજી તો ક્યાં હોય ને છે બધું લેવું છે પાંચની છે વાત કરી હા હા, જમીન લેવી છે પાછી. એ તો કી ના હોય તો કી જમીન ઉપર રૂપિયા લે જમીન લખી દેવાનું અમે. આવું ને આવું કા આ હિસાબ કર્યો ને એવું કા આવું ને હું આવું. મારી દઉં તો તને કશું ના લાતો મને મહી નાખવા બેઠો છું બીજું કશું નહીં. રામ વિરામ કોનો હિસાબ લઈને આવજે નકર એકાદો ટોકો જુદો કહી નાખ્યો હું. શંકરિયાને કેવું જ પડશે કારણ કે એ ખરો ને એને જ આ કર્યું છે બધું એ બાપા. ભણેલો બહુ છે ને એમાં એની ભેંસ છોડી લાયા હતા ને એટલે બધા હિસાબ પાછા એને કર્યા છે બહાર રહીને. હું તો કહું છું આખત બે છોડી લાવીએ એટલે શું જા ના હોય તો શંકરિયાને જુદો કરી દેવું બહાર આવે. ના હિસાબ કર્યા પછી સારું હળો. તાને પછી બકાવાની વાતો કરે છે અમે કોઈ ઘોડા છીએ બધી ખબર પડે સામોન. નટુ કાકા સાચું કયું કાગળિયું ફાડીને નાખી દીધું તમે અને પછલા 8,000 પગાર થતો હતો ખબર બરોબર એમાં ઉપાડીને 10,000 તો પૂરા કઈ નાખ્યા તો ઉત્તા ઘરના 3,000 આલ્યા કીધું મુવા ભાઈ સાથે વાપરત ના શંકર રોજ લડાઈઓ કરે એના કરતા કીધું મુવા શકીને કીધું 3,000 આલી દે ના ના તમે તો બરોબર અને તોય હજી તો શકી સાહેબ નો કાગળિયો ખોળું છું પાછા શું કહ્યું છે કે પાટો લેવી છે
એ જમીન પડી રહી હું ના નતો કેતો હું ના નતો કેતો એમ નહીં પણ જમીન પડી કે આપણું જાય છે વાતો કરે અરે પૂંછડા પેહી દઈ આબરૂ અમે શોય મેલી નહીં આ બે નુકરોઈ અરે હું તો જોઈતી નહીં અને હું ના કહું છું તમે હું લેવા ડુંગુ નાખો છો હવે તારે તમે? અને પછાલાલ મૂકું તું કે ઈવન જમીન નહીં લેવી તોય કેસા ઉધાર રાખીએ અરે મુઆ અકલિયાર બાવળિયા ઉગું તો હું કઈ જાય એટલે બળસી બે તણા તમે તમારું કામ કરો ઈવાના વાદે રશો નહીં પછા ભાઈ હું ઈવાનો લઈ મજૂરી કરું છું પણ આને લગીને રાખતા નહીં એક રૂપિયો લઈ આલવાનો અમે. એક રૂપિયો આલ્યો ને જો ચંપલ કા લુગડા લઈ આલ્યો ને તો તારો મરો થઈ જશે સકી હારું હેડો ઈવાન વાદે આપણો મોળું થા મારા છોકરાને જેવું રાખે તમે શું રાખો છો આ નુકરા નહીં સુધરી એવા જોતી નહીં હળિયો કર કરીને જગા હજી તો હાલ હંભારા ને એટલી વાળો પૈસા લાલ આવી ગયા ને અરે આઈ જો કે પૈસા પટી ગયા હું નતો કહેતો પૈસા પટી જાય ને એટલે ઘેર આવશી એ મારું રાહ દે આપણું કામ કરજે હવે પૈસા લાલ આપણું કામ કરો જો જવું હોય જોઈ જો ખાવું હોય ખોય કંટાળ્યા એ સવારે ફોન કે હોદનાપુર કાઢવાના આયંદા જીયા ઉભો આવો જતા હો લાલ કેતો આવું હા લાલન કે લાલ કુછ ચલાઈને આવી જજે પહોંચવા જે એ હારું હારું કઈ ના આવું છું ઉતા કરો એ હા જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી MRP 420ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.